હેલો ફ્રેન્ડ્સ, આપણે કાલે જ મેં તમને વિડીયો છે પાછો મૂકેલો હતો અને પાછો હવે બીજા દિવસે પાછો વિડીયો છે તમને આજે પહોંચી ગયો છે, બરોબર છે? કાલે આપણે જોયું હતું દહન અને જ્યોત પાર્ટ 6 ની શરૂઆત કરી દીધી. એમાં ઘણું બધું જોયું હતું. છેલ્લે આપણે ખાસ જ્વલન બિંદુ વિશે વાત કરી હતી, બરોબર છે? જ્વલન બિંદુની વ્યાખ્યા ફરીવાર એકવાર જોઈ લઈએ. જે કોઈ પણ પદાર્થ નીચામાં નીચા તાપમાને સળગે તેને કહેવાશે તેનું જ્વલન બિંદુ. માની લો કે કાગળ છે સળગાવી છે અથવા તો કેરોસીન છે સળગાવી છે, તો એ કયા તાપમાને સળગે છે એને એનું જ્વલન બિંદુ કહેવાય. પાણી છે તો પાણી ગરમ તો થતું હોય, પણ પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર થતું હોય તો એ કયા તાપમાને થાય છે એ તાપમાન આપણે નોટ ડાઉન કરવું પડે, ઠીક છે? તો એવા જે કોઈ તાપમાન છે કે જે નીચામાં નીચા તાપમાને સળગે એને જ્વલન બિંદુ કહેવામાં આવશે. આ વ્યાખ્યા આપણે છેલ્લે જોઈ હતી. હવે આ જ્વલન બિંદુ અત્યારે એટલે પાછું સમજાયું કેમ કે ટોપિક છે એ જ્વલન બિંદુ ઉપર જ છે. તમે જો તો કેરોસીન અને લાકડું બંનેના જ્વલન બિંદુ છે એ અલગ અલગ હોય છે. એટલે કેરોસીનને સળગાવીએ તો કેટલી સ્પીડમાં સળગશે? દિવસે ચાલુ કરશું, બરોબર છે, પાસે રાખશું તો કેરોસીન કદાચ ઝડપથી આગ પકડી લેશે, પરંતુ લાકડું છે એ દિવાસળીથી સળગશે નહીં. તો એવું કેમ? તો કે બધા પદાર્થના જ્વલન બિંદુ છે એ અલગ અલગ હોય છે. એટલે અહીંયા આપણે શું ડિસિઝન લઈ શકીએ, તારણ શું લઈ શકીએ કે કેરોસીન છે એ ઝડપથી સળગે છે એટલા માટે તેનું જ્વલન બિંદુ છે એ નીચું હોય છે, અને લાકડું છે તો એનું જ્વલન બિંદુ છે એ વધારે હોય છે, બરોબર? એટલે જેનું જ્વલન બિંદુ ઓછું હોય ને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે કેરોસીનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જાતની આગ લાગે તેવી વસ્તુ છે એ નજીકમાં હોવી જોઈએ નહીં. આ છે આપણું જ્વલન બિંદુ. હવે બીજી પ્રવૃત્તિ સમજીએ. તમારી ટેક્સ્ટબુકમાં ચિત્ર સહિત આપેલું છે. પ્રવૃત્તિમાં શું છે તો કે તમને એમાં બે કપ છે એ રાખેલા દેખાય છે. એક છે એ ખાલી કપ છે અને એક છે એ ભરેલો કપ છે, પાણીથી ભરેલો, બરાબર? તો હવે બેને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કયો કપ છે એ પહેલા સળગશે? તો કે જે ખાલી કપ છે ને એ પહેલા સળગવા મળશે, અને જેમાં પાણી ભરેલું છે એનું શું થશે? તો કે જે પાણી ભરેલું છે એ કપ છે એ સળગતો નથી. શું કામ નથી સળગતો? કેમ કે જ્યારે આપણે એ કપને ગરમ કરે છીએ અને પેલો જે કાગળ સળગી ગયો એ કાગળ એકલો છે, એની પાસે બીજું આજુબાજુમાં કાંઈ જ નથી, એટલે કાગળ તો ઝડપથી આગ પકડી લેશે. પછી શું થયું? તો કે પછી જ્યારે બીજો કપ હતો એમાં પાણી ભરેલું હતું, એટલે જે કંઈ પણ નીચેથી હીટ જે ગરમી મળે છે એ સૌથી પહેલા પાણીને મળશે. એટલે જ્યાં સુધી પાણીના ટેમ્પરેચર સુધી પહોંચે નહીં ને ત્યાં સુધી પદાર્થ છે એ સળગે નહીં. એટલે એટલું તાપમાન તો પહોંચવાનું હોય નહીં, અને પાણી છે એટલે ઉપરથી આગ તો એમાં લાગવાની તો નથી જ. તો આટલો ફરક છે આ પ્રવૃત્તિમાં, બરોબર છે? કે પદાર્થ છે ક્યારે સળગી શકે છે. હવે અહીંયા જુઓ, એ પ્રવૃત્તિ ઉપરથી આપણે એક શબ્દ સમજશું. જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને સરળતાથી આગ પકડી લે એવા પદાર્થોને કહેવાશે જ્વલનશીલ પદાર્થો. ફરીવાર એકવાર ધ્યાનથી જો શું વ્યાખ્યા કહેવામાં આવી છે. જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય, નીચું એટલે કે કાગળને સળગાવ્યો છે તો એ ક્યાં તાપમાને સળગવા માંડ્યો? તો એ જેનું નીચામાં નીચે શું થઈ ગયું? તાપમાન, અને સરળતાથી આગ પકડી લે તો આવા પદાર્થોને કહેવાશે જ્વલનશીલ પદાર્થો, બરોબર છે? આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. તમે કહેશો કે સર ઉદાહરણ આપો તો ખબર પડે. તો કે પેટ્રોલ છે, આલ્કોહોલ છે, એલપીજી છે, લાકડું છે, કોઈ પણ પદાર્થ લઈ લો, બરોબર? જે નીચામાં નીચા તાપમાને સળગે છે. લાકડું છે પાતળું હોય તો ઠીક છે, બાકી વધારે જાડું હોય તો લાકડાને આપણે એમાં લઈ શકીએ નહીં. તો આ બધા પદાર્થ એવા છે કે જે જ્વલનશીલ પદાર્થો કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે તમારો નેક્સ્ટ ટોપિક છે આગને નિયંત્રિત કરવું. આગને આપણી કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? આપણી આજુબાજુ છે આગ લાગેલી હોય છે તો આપણે શું કરીએ છીએ? કાં તો જો નાની આગ લાગી હોય તો આપણે ઘરેથી પાણી ભરીને એના ઉપર નાખતા હોઈએ છીએ, અથવા તો શું કરીએ કે જો બહુ મોટી આગ લાગેલી હોય તો આપણે ડાયરેક્ટ ફાયર બ્રિગેડને કોલ કરી દઈએ છીએ. ફાયર બ્રિગેડ આવે છે અને પાણીને છે ઓલવી નાખે છે. સિમ્પલી આપણે એવું છે કરતા હોઈએ છીએ નોર્મલી આપણે બધા જ. પણ
તો એવું તે શું થાય છે પ્રોસેસમાં કે આગ ઓલવાઈ જાય છે, ઈ આપણે સમજવાનું છે. માની લો કે ફાયર બ્રિગેડ વાળા આવ્યા, એ લોકોએ પાણી જ્યાં આગ લાગી ગઈ હતી તેની ઉપરથી પાણી છે રેડ્યું, બરોબર, અને આગ છે એ ઠરી ગઈ, ઓલવાઈ ગઈ. પણ એવું એમાં શું થયું કે આગ છે એ ઓલવાઈ ગઈ, એ આપણે સમજવાનું છે. તો થાય છે શું કે જે પદાર્થ જ્યારે માની લો કે કોઈ જગ્યાએ આગ લાગી છે આપણા ઘરની આજુબાજુમાં, હવે આગ લાગી છે તો શું થાય કે જ્યારે આગ લાગે એને ગરમી મળે, હીટ મળે, તો ત્યારે એનું જ્વલનબિંદુ શું થાય, ઉપર 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 વધતું જાય છે. આપણે શું કરીએ છીએ કે પાણીને છે એ ગરમ કરતા હોય તો ઉકાળીએ તો ધીમે ધીમે ટેમ્પરેચર શું થાય, વધતું જતું હોય. તો એવી જ રીતે આમાં પણ એનું જે તાપમાન હોય ને ધીમે ધીમે શું થાય, વધતું જતું હોય. તો જ્યારે પાણી ઈ પદાર્થ ઉપર જ્યાં આગ લાગેલી છે, કોઈ ઘરમાં આગ લાગેલી છે કે કોઈ પણ જગ્યાએ, તો પાણી જ્યારે રેડવામાં આવે ને ત્યારે એનું પાણી જે છે ને એ જ્વલનબિંદુ શું કરશે, એનું નીચું લઈ આવશે અને ધીમે ધીમે જ્વલનબિંદુ છે એ નીચું આવતું જશે અને આગ છે એ ધીમે ધીમે છે એ ઓલવાઈ જતી હોય છે. એટલે થયું શું, આપણી વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવા જાય તો જ્વલનશીલ પદાર્થ છે, બરોબર છે, તો એમાં જ્વલનશીલ પદાર્થને ઠંડુ કરી અને તેનું તાપમાન છે એ નીચું લેવામાં આવે છે. હવે આમાં પાણીની વરાળ પણ મદદ કરતી હોય છે. કઈ રીતે, તો કે કોઈ પણ પદાર્થ છે, હવે શું થતું હોય કે પાણીમાંથી પણ વરાળ નીકળતી હોય, તો એ પાણીની વરાળ શું કરશે કે પાણીની વરાળ છે એ ઓક્સિજન સાથેનો સંપર્ક છે ને એ તોડી નાખશે. ઓક્સિજન સાથેનો સંપર્ક છે એ તોડી નાખશે, એટલા માટે પાણીની વરાળ પણ એમાં મદદ કરતી હોય છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. હવે કોઈ પણ પદાર્થ જ્યારે આગ લાગે ને ત્યારે એને ત્રણ વસ્તુની જરૂર પડતી હોય છે. આ તમારું મોસ્ટ એમપી છે, તમારે ખાલી જગ્યામાં આવશે અથવા તો મોટા પ્રશ્નમાં પણ આવશે કે કઈ ત્રણ જરૂરિયાત છે કે જેનાથી આગ છે એ લાગે છે. તો પહેલા તો એક બળતણ હોવું જોઈએ, બરોબર છે. બીજું હવા, હવા એટલે કે ઓક્સિજન, બળતણ તરીકે પેટ્રોલ, કેરોસીન, લાકડું કાંઈ પણ લઈ શકીએ, હવા તરીકે ઓક્સિજન અને ગરમી, બરોબર. આ ત્રણ વસ્તુ જો મળશે તો ઈ પદાર્થને આગ છે એ લાગી કરશે, બરોબર છે. એટલે આ વસ્તુ આપણે ત્રણ ચીજ જોવાની છે, બળતણ, હવા અને ગરમી. આ ત્રણ વસ્તુ જો બરોબર હશે તો આગ છે ચોક્કસ પ્રમાણમાં લાગશે અને આ જરૂરી છે. હવે આગ તો લાગે છે અને લાગવાની છે, દર વખતે ગમે તે ક્યાંય પણ લાગે છે, પણ હવે આગને ઓલવવા માટે પાણી સિવાય શું કરી શકીએ, એ આપણો મેઇન પ્રશ્ન છે. પાણી સિવાય છે શું કરી શકીએ, તો કે પાણી એક સૌથી સામાન્ય અગ્નિશામક છે. અગ્નિશામક એટલે અગ્નિને ઓલવવું એને કહેવાય અગ્નિશામક. તો પાણી સૌથી સામાન્ય છે. ક્યાંય પણ નોર્મલી આગ લાગી ગઈ તો આપણે શું કરીએ, પાણી જ રેડતા હોય છે, બરોબર છે. પણ કાગળ, ક્યાંય કાગળની આગ લાગેલી હોય કે લાકડાથી આગ લાગેલી હોય તો પાણી તમે એની ઉપર નાખો ને તો એ વ્યાજબી છે. તમે બધાયમાં પાણી છે એ વાપરી શકો નહીં. તો કેવું કેમ બધાયમાં પાણી ન વાપરી શકીએ? માની લો કે ક્યાંક આજુબાજુમાં ક્યાંક વાયરિંગમાં પ્રોબ્લેમ છે અને વાયરિંગને લીધે શોર્ટ સર્કિટ થયો ને એના લીધે આગ લાગી. તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, વિદ્યુત વાળી વસ્તુ છે, એમાં તમે પાણી નાખો ને તો શોર્ટ છે એ આપણને સામે લાગે, બરોબર છે. કેમ કે પાણી વિદ્યુતનું સુવાહક કહેવામાં આવે છે, એટલે શોર્ટ છે એ સામે લાગશે. તો પાણી ત્યારે આપણે વાપરી શકીએ નહીં. તો ત્યારે શું કરવું જોઈએ? જો વિદ્યુત છે, પેટ્રોલ છે અને તેલ છે, ત્રણ વસ્તુ. વિદ્યુત છે, પેટ્રોલ છે અને તેલ છે. આ ત્રણ વસ્તુ એવી છે કે જો આનાથી આગ લાગેલી હોય તો આપણે પાણીનો ઉપયોગ કરી શકતા નથી. હવે શું કામ નથી કરી શકતા? તો વિદ્યુતનું તો મેં તમને કીધું. હવે પેટ્રોલ અને તેલનું લઈએ તો પાણી છે ને એ તેલ કરતા ભારે છે. હવે જે કોઈ પણ પદાર્થ ભારે હોય ને એ નીચે વહી જાય અને જે હળવો પદાર્થ હોય ને એ ઉપર રહે. એટલે માની લો કે પેટ્રોલ અને તેલથી આગ લાગેલી છે, હવે તમે પાણી જ રેડો છો તો પાણી તો ભારે છે, તો પાણી ક્યાં વહી જશે? નીચે. તો પાણી તો નીચે જ રહેશે, તો સપાટી ઉપર તેલ કે પેટ્રોલ હશે એ તો એમને જ રહેવાનું છે. તો એ વસ્તુ તો બરોબર નથી, કેમ કે એને તો આપણે દૂર કરવાનું છે, કેમ કે એનાથી આગ લાગેલી છે. એટલે જે ભારે હોય એને નીચે વહી જશે. તો એટલા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ નહીં. તો કે સર તો શું કરવું? તો કે અહીંયા ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ. આપણને બધાને ખબર છે, બરોબર. CO2 છે તો એ સારામાં સારો અગ્નિશામક છે કે જેના કારણે આગ ઓલવી શકે છે.
એક રેતીનો પણ ઘણી વખત આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. આ હું તમને ખાલી કહું છું. કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉત્તમ અગ્નિશામક છે અને ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે છે. એટલે તમને એમ કે કયો વાયુ છે એ ભારે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોય છે ઓક્સિજન કરતા. હવે તમે જોયું જ હશે પેલા જે બહાર જે રેડ કલરના સિલિન્ડર હોય એમાં પણ અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય જ છે, બરોબર છે. હવે થાય છે શું પ્રોસેસમાં, તો કે તમારા ટેક્સ્ટ બુકમાં પણ ચિત્ર આપેલું છે કે ઈ જે સિલિન્ડર હોય એમાં સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને નળાકાર સ્વરૂપે પ્રવાહીમાં ભરવામાં આવે છે. પહેલા એક નળાકારમાં આખું ભરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુને, અને બંને એટલો આપણે છે એ અંદર એડ કરી શકીએ. અને ખાસ યાદ રાખજો, પ્રવાહી સ્વરૂપે ભરવામાં આવે છે, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ ને પ્રવાહી સ્વરૂપમાં ભરવામાં આવે છે. વાયુને એક કરતા વધારે અંદર જવા દઈએ, બરોબર, બહુ એટલે બહુ વધારે, તો ધીમે ધીમે એનું શું થઈ જાય, પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. હવે થાય છે શું કે જ્યારે આગ લાગેલી હોય અને સિલિન્ડરથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આજુબાજુમાં બધે છે એ ફેલાઈ જાય છે, અને ફેલાઈને એક ચાદર જેવું કામ કરે છે, ધાબળા જેવું કામ કરે છે. એટલે જ્યાં આગ લાગેલી હોય ને ત્યાં બધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો છૂટો બધે છે એ પ્રસરી જાય. અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે બહાર નીકળે ને ત્યારે એક ઠંડક સ્વરૂપે છે એ બહાર નીકળતો હોય છે. એટલે બધે આગ છે એ આરામથી છે એ ઓલવાથી જતી હોય છે. બે ફાયદા છે કાર્બન ડાયોક્સાઇડ વાયુના. એક તો ધાબળા રૂપી આવરણ બનાવી નાખે છે, બરોબર, ઉપર એક ઠંડુ લેયર બની ગયું. અને બીજું કે તાપમાન છે એ નીચું આવે છે. તાપમાન છે એ નીચું આવે એટલે આગ છે એ ઓલવાઈ જાય છે. હવે એમાં સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ છે તો તમને શેમાંથી મળી શકે છે, તો કે સોડિયમ બાયકાર્બોનેટ. આ યાદ રાખજો, આપણે સોડિયમ બાયકાર્બોનેટ એમાંથી પણ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ મળી શકે છે. તો એમાં ખાવાનો સોડા છે એ ઉમેરવામાં આવે છે. સાહેબ, સોડિયમ બાયકાર્બોનેટ એટલે શું થયું? ખાવાનો સોડા, કે જેને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે. એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટ લઈએ તો પણ એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમાંથી મળી શકે છે. તો ફરીવાર જોઈએ આપણે કે શું છે એ ભણેલું છે. જો આપણે અહીંયા સુધી રાખીશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. હજી એક વિડિયો હશે, એમાં કદાચ આપણે પાઠ છે પૂરો કરશું, પણ જોઈશું કે કેટલું છે એ ચાલુ છે. આપણે સૌથી પહેલા આપણે જોયું જ્વલન બિંદુ. એની વ્યાખ્યા તમને કહી દઉં કે જે પદાર્થ નીચામાં નીચા તાપમાને સળગે એને શું કહેવાય છે? જ્વલન બિંદુ. ઉદાહરણ યાદ રાખવાના, કેરોસીન અને લાકડું. તમને ખબર જ છે કે આ વખતેની જે પરીક્ષા હતી એમાં ખાસ વિચારીને આપણે કરવાનું હતું બધું, કે આપણે પેલા સમજવાનું હતું તો જ આપણે એ પ્રશ્નના જવાબ છે એ દઈ શકીએ. હવે તમને પ્રવૃત્તિ મેં તમને કીધી, બરોબર, કપ વાળી, કે જેમાં ખાલી કપ હોય તો ઝડપથી સળગી જાય છે, પાણી વાળો હોય તો એમાં સળગતો નથી. પછી જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થનું જ્વલન બિંદુ છે નીચું આવી જાય અને સરળતાથી આગ પકડી લે એને કહેવાશે જ્વલનશીલ પદાર્થો. ઉદાહરણ ખાસ યાદ રાખજો, પેટ્રોલ, આલ્કોહોલ અને એલપીજી. પછી આગને નિયંત્રણમાં લાવવું આપણે શું કરીએ છીએ? પાણીનો છે ખાસ ઉપયોગ કરીએ છીએ, પણ કરવાનું શું છે એમાં? પ્રોસેસ શું થાય છે? તો કે જ્વલનશીલ પદાર્થ હોય એ છે તાપમાને છે નીચું આવે છે, બરોબર છે, ને પદાર્થને ઠંડો કરી નાખે છે. એટલે પાણીની વરાળ પણ એમાં મદદ કરતી હોય છે. મેં તમને કીધું એમ જ, કોઈ પણ પદાર્થને આગ લાગે તો ત્યારે ત્રણ જરૂરિયાત હોય છે, બરોબર. એક છે બળતણ, એક છે હવા અને એક છે ગરમી. તમને 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. આ વસ્તુ યાદ રાખજો. અગ્નિશામકમાં આપણને ખબર છે કે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે સૌથી સામાન્ય અગ્નિશામક કયું? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ન લખતા આપણે લખવાનું છે પાણી. હવે પાણી છે કાગળ અને લાકડું, બરોબર છે. તો ઈ છે ઈ આનાથી આગ છે ઈ ઓલવાઈ જશે, પણ વિદ્યુત, પેટ્રોલ અને તેલ છે તો તેનાથી આગ છે ઈ ઓલવાતી નથી. એટલે અહીંયા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. સોરી, પાણીની જગ્યાએ આપણે શું વાપરશું? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન કરતા શું હોય છે? ભારે હોય છે. કાર્બન ડાયોક્સાઇડ એને નળાકારમાં ભરવામાં આવે છે. જ્યારે એને બહાર નીકળવામાં આવે, પાણી આગ લાગી ગઈ ત્યાં ઉપર સ્પ્રે કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? ધાબળાની જેમ પ્રસરી જાય છે, ઠંડક કરી દે છે અને તાપમાનને નીચું આવે છે. અને સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો પોટેશિયમ બાયકાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હોય છે. ઠીક છે, આટલું તમે જોઈ લો. બાકી આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.